2,000 years later. ફાઇનલી આજે આપણે લોકો સાળંગપુર પહોંચી ગયા. તો હાલો દર્શન કરીએ હનુમાન દાદાના. વેલકમ ટુ સાળંગપુર. વાહ વાહ. કંઈક નજારો છે સાળંગપુરનો, જોવા દે. સાળંગપુર મંદિરે થઈ ગયા અને આપણા ભાગ્યમાં નથી દાદાના દર્શન. જો મંદિરના હોય તમે ખાલી મંદિરના દર્શન કરી લ્યો. કારણ કે એના કરતા મર્સિડીઝ આવી આ રીતે છે. આપણા ભાગ્યમાં હતા ભાઈ. શનિવાર છે, પબ્લિક ફૂલ છે. એ લોકોનો ટાઈમ શું હોય પણ નથી ખબર કે અમે છે ભોજના. સફાઈ તો ભાઈ સફાઈ ધબધબાટી હાલે છે. સફાઈ બાબતે કંઈ કહેવા જેવું અમે હવે એ છે બહુ જબરદસ્ત ભોજનાલય બનાવ્યું. આપણે કંઈ લાભ નથી લેવો, પેલી વાત છે. કરોડોના ખર્ચે બનેલું છે. આ છે યજ્ઞશાળા, એની અંદર પૂજા પાઠ થાય. આવો છે કંઈક આનો નજારો. આ વખતે ભૂલતા નહીં ભાઈ સાળંગપુર. જોઈએ હવે આ ગેટની ઓલી સાઈડ શું છે એ બાજુ એક મંદિર છે સાહેબ. ઘણા વર્ષોથી આપણે જોયું. આપણે જોઈએ આપણે બસ આપણા ભગમાં કંઈ દર્શન તો હતા નહીં દાદાને. ચાલો જોઈએ ઓલી સાઈડ. હવે દાદાના દર્શન તો ભાગ્યમાં હોય ને એને થાય. આપણા ભાગ્યમાં તો હતું નહીં. મંદિર બંધ થઈ ગયું તો આપણને ખ્યાલ નથી કે કદાચ ક્યારે ખુલે. તો આપણે જવાનો ટાઈમ થઈ જાય. અને આજુબાજુનો એક નજારો આવો છે, જોઈ લો તમે. તો આ છે મંદિરનો એક્ઝિટ પાછળનો ભાગ. આવો નજારા જોઈ લો. હાલો હવે જોઈ જે ઓલી મોટી મૂર્તિ મૂકી છે હનુમાન દાદાની, એ બધા આટો મારતા. અરે વાહ, મસ્ત નજારો છે. આજુબાજુનું મસ્ત ગાર્ડન છે અને કાંઈ ન ઘટે ભાઈ. એકદમ ક્લિયર કટ વરસાદી વાતાવરણમાં જો તમે સાળંગપુર આવતા હોય ને તો ભાઈ આ જગ્યાએ તમને એવી મજા આવે છે કે વાત જ પૂછવામાં. આ છે દાદાનું મંદિરનું પાછળનો એક્ઝેક્ટ ભાગ. મસ્ત ધજા ફડાકા મારે છે. અને મંદિરની એક્ઝેક્ટ જે બીજો ગેટ છે ને એક્ઝિટવાળો, ત્યાં મૂર્તિ મૂકી છે. કિંગ ઓફ સાળંગપુર મસ્ત મોટા અક્ષરે લખેલું છે. એવું જ લાગે નાની હોય તો ખરેખર હોનાની નથી. ફોટોગ્રાફી માટેનું મસ્ત લોકેશન છે. રજાના દિવસોમાં તમને ફ્રી હોય તો સાળંગપુર આવવાનું ભૂલતા નહીં. શનિવાર હતો, પબ્લિક ખાસું એવું હતું, બહુ ટ્રાફિક નહોતું. સાતમ આઠમ ઉપર જો તમારો કોઈ પ્લાન હોય ને ભાઈ સાળંગપુર આવવાનો તો મહેરબાની કરીને નહીં આવતા. એનું તમને કારણ આપું. કારણ કે રજાના દિવસોમાં બધાય ફ્રી હોય અને બધાય ફરવા જવાનું, એટલે આ જગ્યા ઉપર તો ફૂલ ટ્રાફિક છે. બાકી તમે પાછળની મૂર્તિ જુઓ, એકદમ જબરદસ્ત, કાંઈ ન ઘટે. બરાબર, આવું છે અહીંનું વાતાવરણ. આવું છે કંઈક સાળંગપુરનું પાર્કિંગ. મસ્ત છે, લગભગ ફ્રી છે, કોઈ ચાર્જ નથી. બહુ જબરદસ્ત છે. અમે જે કષ્ટભંજન હનુમાન મંદિર લખેલું છે ને એ હોટલ છે. તમારી પાસે પૈસા હોય તો ભાઈ તમને રહેવા દે છે. સામાન્ય માણસો માટે નથી. સ્વામિનારાયણ મંદિર છે. રેડી
ચાલો બાય બાય. સારું.